આપણે બધા જ અજાણતા જ આપણી દીકરીને એટલી સરસ રીતે ઉછેરવાનો હવે તો પ્રયત્ન કરીએ છીએ. અમુક જાતની છૂટ આપીએ, અમુક રીતે મોટી કરીએ, એને ભણાવીએ, ગણાવીએ, આગળ વધારીએ, અને પછી જ્યારે પરણાવવાની આવે ત્યારે દરેક મા બાપ એવું ઘર ગોતે કે જ્યાં એને એવી છૂટ મળે. મા બાપ ઘર જોવા જાય ને ત્યારે પાછા આવીને કે 6 એસી છે ઘરમાં, 2 ગાડી છે ઘરમાં. આ સુખ નથી, આ સગવડ છે. 2 ગાડી હોય એ સગવડ છે, 6 એસી હોય એ સગવડ છે, કપડાં ધોવાનું મશીન હોય એ સગવડ છે, આ સુખ નથી. સુખ તો એ છે કે 2 જણાને એકબીજા સાથે સાંજે અડધો કલાક વાત કર્યા વિના ન ચાલે. સાંજના છેડે ભલે 11 વાગે આવે પણ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એની પત્ની સાથે વાત કરે. દિવસમાં 1 કલાક એને એવો ફાળવે કે બોલ તારે શું કહેવું છે, બહાર જવું છે, આંટો મારવા લઈ જાઉં, ચાલવા જવું છે. ગમે તેટલા પૈસા કમાશે પણ વાપરવાનો સમય નહીં હોય ને તો એ દાંપત્ય ક્યારેય સુખી નહીં થાય. મારા એક મિત્ર છે, હંમેશા એવું કહે છે કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ, મારે 100 કરોડ રૂપિયા જોઈએ. એક દિવસ મેં એને પૂછ્યું, મેં કીધું તારે શું કામ જોઈએ 100 કરોડ, ચાલ હિસાબ કરીએ. બિલ્ડર છે એટલે કે મારે અમદાવાદમાં સુપર બંગલો બાંધવો છે. મેં કીધું 25 કરોડ રૂપિયા, ચાલ પછી. તો મને કે મારે પત્નીને દુનિયા બતાવી છે બિઝનેસ ક્લાસમાં. મેં કીધું બહુ સરસ, 5 બીજા, ચાલ પછી 30. તો કે મારે છોકરાઓને સારામાં સારી ફોરેન યુનિવર્સિટીમાં ભણાવવા છે, ચાલ 5 બીજા, 35 પછી. તો કે પછી વૃદ્ધાવસ્થા માટે બી કંઈ જોઈએ. તો મેં કીધું ચાલ 40 પછી. 40 એની પાસે આજે પણ છે પણ પેલા 60 કમાવાના ચક્કરમાં વાપરશે નહીં. અને પત્નીના ઘૂંટણ જતા રહેશે ને ત્યારે એને માનસરોવર ને બદ્રી કેદાર લઈ જશે. આજે હમણાં જે કરવાનું છે ને એ આપણે કરી લેવાનું છે. કોઈ કે એટલે આપણે રૂપાળા, કોઈ કે એટલે આપણે સરસ, કોઈ કે એટલે આપણી રસોઈ સરસ. ઘરમાં મહેમાન જમવા આવ્યા હોય ને પતિના મિત્ર આવ્યા હોય એટલે પત્ની કે જમવા બેસે ત્યારે કે ભાભી તમારી દાળ બહુ સરસ, એટલે તરત કે એમને કહો. એમને શું કહેવાનું, એ રોજ જ ખાય છે પણ એ વખાણ નથી કરતા તો નથી કરતા, જેણે કર્યા એનો આભાર માનો. આપણે બધા જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ ત્યાંથી જ સુખ મળવું જોઈએ એવી આપણા બધાની શરત છે. આપણે બધા જ એ પરિવારમાંથી, એ ઉછેરમાંથી આવીએ છીએ કે પતિ કહે તો સરસ, પણ એવું જરૂરી નથી. તમને તમારી દાળ ખાઈને એમ થાય છે કે તમે સુપર દાળ બનાવો છો, તમને તમારી સુખડી ખાઈને એમ થાય છે કે વાહ મારા જેવી સુખડી કોઈ ન કરે, તો તમે મજા કરો. એ આવીને ખાય છે એનો અર્થ જ એમ કે એમને ભાવે છે. કેટલાક લોકોને એક્સપ્રેશન કરવાની, દેખાડવાની, કહેવાની આવડત ન હોય, અને એમાંય ખાસ કરીને ભારતીય પુરુષોનો તમે વિચાર કરો તો તમને સમજણ પડે. 3 વર્ષનો છોકરો એને રડે ને એટલે એની મમ્મી ખકડાવે, છોકરી છે એટલે રડે છે, છોકરી છે રડવાનું બંધ કર. થોડો મોટો થાય, 10-11 વર્ષનો થાય એટલે અરીસામાં જોઈને આમ પટિયા પાડે તો એની મમ્મી કે અરીસામાં હું જોયા કરે, છોકરી છે. થોડો વધુ મોટો થાય, મમ્મીને વાલ કરવા દે કે આ ઘરે છોકરીઓની જેમ ચોંટાચોટ નહીં. અને પછી જ્યારે થોડોક મોટો થાય, લગ્ન કરે, ત્યારે પત્ની પહેલી ફરિયાદ શું કરે, તમને તો કંઈ આવડતું જ નથી, તમને તો ઇમોશન જ નથી, તમને તો લાગણી દેખાડતા જ નથી આવડતું. પણ 3 વર્ષનું હતું ત્યારથી એને ધમકાવી ધમકાવી ને એની લાગણી એને કંટ્રોલ કરતા શીખવી. પુરુષો દેખાડે નહીં, પુરુષો દેખાડે નહીં. મારે આ બધા બહેનોને પૂછવું છે, ખરેખર અને દિલથી પૂછવું છે, તમારા ઘરમાં શરૂઆતમાં પૈસા આવવાના શરૂ થયા થોડાક ત્યારે પહેલો મા બાપનો વિચાર કર્યો, હા કે ના? હા કે ના? પછી છોકરાઓનો વિચાર કર્યો, હા કે ના? જવાબ આપો, આમ આમ કરો છો તો હા. પછી તમારો વિચાર કર્યો, બરાબર? તમે કોઈ પણ ઘરના પુરુષ એવા જોયા છે કે જે અમદાવાદ ગયા હોય ને પોતાને માટે 6 શર્ટ લઈને આવ્યા હોય? કેમ હવે કોઈ જવાબ નથી આપતું? બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે, હું ઘેર ન જાઉં ને ભાઈ સાહેબ ત્યાં સુધી જમે જ નહીં. તમને ખરેખર એવું લાગે છે કે 40 વર્ષના, 35 વર્ષના, 50 વર્ષના, 55 વર્ષના માણસને પીરસીને જમતા નથી આવડતું? ખરેખર કોઈને એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો. એને આવડે જ છે, પણ દિવસનો એટલો ભાગ તમે સામે બેઠા હો અને તમે હો ત્યારે એ જમે એવો એનો પ્રયત્ન હોય છે, એને કહેતા નથી આવડતું, એ એનો પ્રોબ્લેમ છે. આપણે બધા જ શબ્દોમાં ના સાંભળીએ ને ત્યાં સુધી આપણને સમજણ નથી પડતી. એમની આંખમાં દેખાતો સ્નેહ,
એમના સ્વભાવમાં દેખાતી અમુક પ્રકારની રુજુતા, લાગણી એ આપણને નથી દેખાતી. હમણાં જ એક મારી બહેનપણી મને કહેતી હતી કે એની દીકરી પરણીને ગઈ છે અને બધા બેઠા હોય, વાતો કરતા હોય, મજા કરતા હોય, ત્યારે અચાનક દીકરાના ફાધર, એના સસરા આવે ને એને ખભે હાથ ફેરવીને કે બેટા તું સુખી છે ને? લગભગ દર અઠવાડિયે એકાદ વાર આ સવાલ એ પૂછે. આ લાગણી નથી? એને આવડતું નથી જેવું સ્ત્રીઓને આવડે એવું. ઘરમાં ઝઘડો થાય ને ભડામ બારણું પછાડીને પુરુષ જતો રહે, તરત સ્ત્રી શું કરે? હવે તો સેલફોન આવી ગયા છે, તરત અમારે ઘેર ઝઘડો થયો, ઇમિડિયેટલી જે પહેલું દેખાયું એને ફોન કરીને ફરિયાદ કરી દેવાની. પુરુષ સવારથી એ ધુમાડો છાતીમાં લઈને નીકળે, એ સાંજ સુધી અંદર રહે. એ 4 મિત્રોને ફોન કરીને કહેતા નથી કે અમારે ઘેર ઝઘડો થયો. કે છે? બધા આમ કરે છે, કોઈ બોલતું નથી. નથી કહેતા ને? નથી કહેતા એટલા જ માટે એમને ડાયાબિટીસ થાય છે, એમને બ્લડ પ્રેશર થાય છે, એમના વાળ વહેલા ખરી જાય છે. આ વૈજ્ઞાનિક સત્યો છે. જો ઘરમાં સુખ જોઈતું હોય ને તો સૌથી પહેલી ઘરમાં શાંતિ જોઈએ. પરણીને આવેલી છોકરી પતિને ફરિયાદ કરે અને સાસુ દીકરાને ફરિયાદ કરે, આ ત્રાસ એના માટે એટલો થઈ જાય કે ઘેર કેટલા મોડા જવાય એવો પ્રયત્ન કરે. હા કે ના? હા, હા પાડે છે બધા. નહીં કરીએ એવો વિચાર આવે છે ક્યાંક? હા કે ના? એમાં આ નથી પાડતા. આપણે બધા આપણી દીકરીનું સુખ ઈચ્છીએ છીએ. આપણને બધાને એમ છે કે આપણી દીકરી સુખી થાય, સારે ઘેર જાય, એની સાસુ એ બહુ સારી, એને તો બધું પહેરવાની છૂટ, એના ઘરમાં બધું પહેરવા દે, પંજાબી પહેરવા દે, પેન્ટ પણ પહેરવા દે. પણ અહીંયા આવેલી વહુને આપણે શું કહીએ છીએ? અમારે ઘેર સાડી જ પહેરવાની ભાઈ, અમારે ઘરે આ બધું નહીં ચાલે. કેમ આવા બે ન્યાય છે આપણા? કેમ આવા બે સ્ટાન્ડર્ડ્સ છે? કોઈકની વહુ થઈને ગયેલી દીકરીને છૂટ હોવી જોઈએ, પણ આપણી વહુ થઈને આવેલી દીકરીને કોઈ છૂટ નહીં આપવાની. કેમ આવા બે લેવલ ઉપર આપણે જિંદગી જીવીએ છીએ? આપણે બધાએ આ સમજવાનું છે. ગૃહ કલેશનું સૌથી મોટું કારણ જો કોઈ હોય ને તો એ બે માન્યતાનો સંઘર્ષ છે, બે પેઢીનો સંઘર્ષ છે. એક છોકરી જે હમણાં 70માં 80માં જન્મી છે, એના વિચારો, અને જે સાસુ 1960માં જન્મી છે, એની પહેલાં જન્મી છે, એના વિચારોમાં ફેરફાર હોય એ બહુ સ્વાભાવિક છે. 1960માં પથ્થર પર ચટણી વાટતા હતા, તમારા મમ્મી વાટતા હશે, આદુ મરચા કૂટીને દાળમાં નાખવાના. એ પછી મિક્સર આવ્યું, ફર દઈને બધા ઘરમાં મિક્સર છે. હવે મારી મમ્મી નવું મિક્સર લાવી તો અમે બધા ઊભા રહીને જોતા હતા કે અરે વાહ, આવું કેવું થઈ ગયું. અને હવેની વહુઓ છે, તૈયાર ચટણી લાવે, પેકેટ કાપે, કાઢે, વાડકામાં પાણી નાખે ને ખવડાવે, અને સરસ મળે છે, ખરાબ નથી મળતી એ ચટણી. સવાલ એ છે કે ગઈકાલે તમે એક મોબાઈલ ખરીદ્યો, આઈફોન ખરીદ્યો, સેમસંગ ખરીદ્યો, નોકિયા ખરીદ્યો, 6 જ મહિનામાં એ ફોન કરતાં સારો બીજો ફોન બજારમાં આવે છે, હા કે ના? તો તમને શું લાગે છે, ભગવાને 1960માં જે મોડેલ બનાવ્યું અને 1990માં બનાવ્યું એમાં કંઈ ફેરફાર જ નહીં કર્યો? અપગ્રેડ કરે કે ના કરે મોડેલ? ઉપરવાળો બી અપગ્રેડ કરે, એમને એમ ના મોકલે. 60નું મોડેલ ને 90ના મોડેલમાં નવા ઘણા એને ફીચર ઉમેર્યા હોય. હવે આ સ્માર્ટફોન છે, સ્માર્ટફોનને સ્માર્ટફોનની જેમ વાપરતા આવડવો જોઈએ. તમને ન આવડે ને ખિસ્સામાં પડ્યો હોય ને તો નંબર લાગી જાય અને તમે જે વાતો કરતા હોય પહોંચીએ જાય. થયું છે આવું કોઈની જોડે? હા. આપણે બધા, મારે જે ખરેખર આ વાત ઉપર આપણે હવે થોડાક ગંભીરતાથી વિચાર કરીએ તો તમને સમજાય કે આપણી જિંદગીમાં જ્યારે પણ તમે વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થઈ. એવું એક લિસ્ટ બનાવજો. હું તમને હવે આના ઉપાય આપું ઝડપથી, કે એક લિસ્ટ બનાવજો કે તમારા ઘરમાં કઈ વાતે કચકચ થઈ. ચોખ્ખાઈની વાતે, હા, એ આમ કરે છે અને હું આમ કરું છું. મારો દીકરો છે, એને અમે એવું શીખવાડ્યું છે કે તારે ઘરમાં જમી લઈએ એટલે ટેબલ તારે સાફ કરવાનું. હવે એ એવું કરે કે 8 વાગ્યાના જમ્યા હોઈએ તો ટેબલ સાફ કરે નહીં, બેસી રહે ને ટીવી જુએ ને આમ ફરે ને તેમ ફરે ને. એને એમ છે કે મારી માં કરી નાખશે. જો હું નહીં કરું, મને તો એમ હતું કે ખાલી બહેનો જ બહુ અવાજ કરે, પણ એવું નથી.
આપણને કેટલું બધા નથી કહેતા કચ 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 કરે, આપણો ટાઈમ આવે તો આપણે કહી દેવાનું, એમ થોડી છોડાય. મજાની વાત મારે જે તમારી સાથે કરવી છે કે તમારા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થાય છે અથવા કઈ કઈ વાતે કકળાટ થાય છે, દીકરી સાથે પણ અને વહુ સાથે પણ. એનું લિસ્ટ બનાવશો ને તો તમને સમજાશે કે તમે તમારા વિચારો બદલ્યા નથી ને એટલે કચકચ થાય છે. ઉછરી રહેલી દીકરી હોય 13, 14, 15 વર્ષની, મોબાઈલ આપણે જ આપ્યો હોય, પછી એ કોઈની પણ સાથે મોબાઈલ પર વાત કરતી હોય એટલે આપણા કાન ચાર થાય. કોણ છે, કોની જોડે વાત કરે છે, ક્યાં જાય છે, એવી કેવી બેનપણી છે, અહીંયા લઈ આવો, મને મળાવો, બેનપણીને ઘેર ફોન કરે, આવી છે. આવી પોલીસગીરી કરવાથી તમે જો એમ માનતા હો કે તમારી દીકરીને તમે સંસ્કાર આપી શકશો તો આ તમારી ભૂલ છે. પોલીસ થવાથી કંઈ નહીં થાય, પ્રેમ કરવાથી થશે. એટલો સ્નેહ આપો કે તમારી સાથે જુઠ્ઠું બોલે જ નહીં. બધી મમ્મીઓ એમ કહે મને બધું સાચું કહેવાનું, હા બેટા. પછી 14-15 વર્ષની છોકરી એમ કહે કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને અમારા ક્લાસનો એક છોકરો ગમે છે. આ બિચારી સ્નેહથી તમને સાચું કહેવા ગઈ, એમાં મમ્મીના ડોળા ફરી ગયા, તને નથી ને કોઈ ગમતો. એ એના ક્લાસની વાત કરે છે, તમે એને ક્યાં, જે મગજમાં વિચાર છે પણ નહીં એ તમે નાખ્યો. આ એના મનમાં નથી, એ તો નિર્દોષ ભાવે તમારી સાથે કશુંક શેર કરે છે, તમને કશું કહે છે. પહેલાં તો ધીરજથી સાંભળો.